શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં નબળી કામગીરીને લઈને સ્થાનિક રહેણાંકીઓમાં સમસ્યાઓ સર્જાઈ। ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આશરે 3 વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા હતા, જે મકાનમાં રહેતા લોકો માત્ર 3 વર્ષ જેવા સમયમાં જ હેરાન પરેશાન થઈ ગયા છે। આવાસ યોજનાના આશરે 1000 કરતાં વધુ મકાનોમાં કોઈને કોઈ મુશ્કેલી લોકોને પડી રહી છે। આજે પી વિંગના 206 નંબરના મકાનમાં અચોડામાં અચાનક મોટું ગાબડું સ્લેબમાંથી પડ્યું હતું, જેને લઈને મકાન ધારકના રસોઈ ઘરના પથ્થર તૂટી ગયા હતા, જ્યારે ઘરના સામાનને પણ નુકસાની પહોંચી હતી। આ પહેલા પણ 203 નંબરના મકાનમાં આવી જ રીતે ગાબડું પડતા ઘરમાં મોટી નુકસાની પહોંચી હતી। જોકે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। જોકે હાલ આ તમામ વિંગના પિલર, મકાનો અને દિવાલો પર મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને અનેક જગ્યાઓ પર ડ્રેનેજની લાઇન પણ લીકેજ થતી હોવાની, પાણી મકાનની દિવાલમાં પણ ઉતરતું હોવાની દિવાલો પણ નબળી પડી ગઈ છે। ત્યારે હવે આગળના સમયમાં કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું। મારું નામ મહેશભાઈ કાનજીભાઈ સોલંકી છે। હું આવાસ યોજના 203 માં રહું છું, બ્લોક નંબર P માં। અને 2 મહિના પહેલા સ્લેબ પડ્યો હતો, અત્યારે આગલા રૂમમાં પણ તોડ પડી ગઈ છે। સવારે અહીંયા સામેવાળા અહીંયા 206 માં આવ્યા હતા, રાતે 4 વાગે એ લોકોને ગાબડા પડ્યા હતા, નળ તૂટી ગયા છે, ઘરમાં નુકસાન થયું છે। તો આવા માણસની હું કઈ રીતે જીવન જીવવું કે કઈ રીતે રહેવું એવું મુશ્કેલી છે। અહીંયા મકાન લીધા તો છે, પણ અત્યારે બાંધકામ હાવ કાચા છે આના। તો આની માટે શું કરવું અને કાંઈ જે કાંઈ હોય એનું તમે નિરાકરણ લાવવાનું। તકલીફમાં બધા સંડાસ બાથરૂમમાં બધી જગ્યાએ પાણી પડે છે। અમારા આગલા રૂમમાં પડે એમ છે અને રહોડામાં તોડ પડી ગઈ છે। આજ સવારે આવ્યાથી એ લોકોને મેં વાત કરી હતી સાહેબોને, મેં કીધું આ રીતે થયું છે। મારી સામેના મકાનમાં આખું રહોડું તૂટી ગયું છે, ઉપરનો સ્લેબ તૂટી ગયો છે રાતે, અને નળ બોળ તૂટી ગયા છે। અને એ લોકો બેન બિચારા થોડાક વહેલા જાગ્યા હોત તો એનું નુકસાન ખરેખર થતી બેનની માથે જોખમ છે। અને હરિયા તો હાવ લબડતા, એટલે દોરા કેમ લબડે એવા હરિયા લબડે। તમારી માંગ શું છે? અમારી માંગ છે હરખું કરાવી દે મકાન, બીજું હું બધી જગ્યાએ જ્યાં કાંઈ તૂટ્યું ફૂટ્યું હોય